હાલો મિત્રો, તો આજે ફરી એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે શાક સાપડી। તો વિડીયોમાં બના રહીજો। સાપડી બનાવવા માટે લોટ બાંધવો પડે, તો લોટ બાંધી નાખી। તો મિત્રો ફાઇનલી સાપડી બનીને તૈયાર થઈ ગઈ છે। તો આપણે એને ઘડીક પડી રહેવા દઈશું। એક વાટકાની અંદર તેલ કાઢી લઈશું। બકાલો બાર કાઢી લઈશું। કોબી, કોથમરી, સવાણું બધી જ વસ્તુ બહાર કાઢી લઈશું। તો મિત્રો તેલ તવી માટે મૂકી દીધું છે અને સાપડી પણ વળાને તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો હવે આપણે એને તળવાની છે। વટાણા, અને આ છે ખાવણીની અંદર સવાણું। તો તવીની અંદર સાપડી નાખી દીધી છે અને તળાવવા મળી છે। તો મિત્રો જોડાયેલા રહેજો, વિડીયોની અંદર ફૂલ રેસીપી વિડીયો આવી જશે। તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અમારા વિડીયોની અંદર। શાક બનાવવા માટે બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે। ટમેટાની ગ્રેવી, વટાણા અને સવાણું બધું જ ખાંડને તૈયાર રાખ્યું છે। લસણ, શાક બનાવવાની તૈયારી થઈ ગઈ છે મિત્રો। તો સાપડી બનીને તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો હવે શાક બનાવવાની તૈયારી છે। શાક બનાવવા માટે મૂકી દીધું છે તપેલું અને એની અંદર નાખી દીધા છે વટાણા, ટમેટાની ગ્રેવી અને મરચું નાખવાનું બાકી છે। તો શાક સાપડીની સાથે તમે સલાડ પણ બનાવી શકો છો। હવે મિત્રો મરચું નાખી તો મિત્રો શાક બનીને થઈ ગયું છે તૈયાર। તો જોઈ શકો છો દૂધ, સાપડી, પાપડ, સલાડ અને શાક ખાવાની કઈક મજા જ અલગ આવી જાય મિત્રો। તો મિત્રો હવે થાળીમાં આવી ગયું છે અને હવે ખાઈ લેવી આપણે શાક સાપડી। મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને નવા વિડીયો જોવા માટે ફોલો કરો।